ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. શ્રીમતી આર્ય કળથિયા વિદ્યાભવન સાયન્સ પરિવાર વતી હું તમામ વિદ્યાર્થીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મા સરસ્વતીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આજે તારીખ 7 જૂન 2021ના રોજ આપણે 11-12 સાયન્સનો જે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ જે છે એ આપણે કરી રહ્યા છીએ. સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો અમુક જે કોમન જે માહિતી છે એની આપણે થોડી વિશેષ રૂપથી ચર્ચા કરશું. ત્યારબાદ સબ્જેક્ટ વાઇઝ થોડી શરૂઆત કરશું. તો સૌથી પહેલા 11-12 સાયન્સની આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એની અંદર સૌથી પહેલી પરિસ્થિતિ જે છે કે બંનેની અંદર જે સબ્જેક્ટ વાઇઝ જે માહિતીઓ છે એ માહિતી આધારે થોડી મારે પહેલા વાત કરવી છે. તો 11-12 સાયન્સ મૂળભૂત તબક્કામાં શરૂઆતથી બે ભાગમાં વહેંચાતું હોય છે. એક જે છે એ એ ગ્રુપ છે, બીજો તબક્કો સાથે રહે છે બી ગ્રુપ. એ ગ્રુપ અને બી ગ્રુપમાં ડિફરન્સ જે છે એ મુખ્ય એક વિષયનો છે, પણ એક વિષયને આધીન ઘણી બધી વિદ્યા શાખાઓ છે એમાં ફેરફાર થઈ જતો હોય છે. શરૂઆતના સમયમાં અથવા તો એડમિશન બાબતે આપણે ચર્ચા વિચારણા અને વાતચીત અથવા તો કોઈ આગળ આપણી સાથે ભણી ગયા હોય ભાઈ બહેનો હોય, બીજી સગા સંબંધીઓની સાથે કોઈ ચર્ચા કરી હોય, અંતે આપણે નિષ્કર્ષ કાઢ્યો હોય અને આપણું પોતાનું મૂલ્યાંકન તો ખરું જ કે આપણે પોતે કયા વિષય પર વધારે રસ ધરાવીએ છીએ, આગળ આપણા ફ્યુચરમાં કઈ બાબતો છે આપણા માટે વધારે યોગ્ય બનશે, એના આધારે આપણે ધારો કે નક્કી કરી દીધું કે એ અને બી ગ્રુપમાંથી આપણે કઈ લાઈનમાં આગળ વધવું છે. તો ખાસ કરીને જે ડિફરન્સ મેં તમને કીધું એ ગ્રુપ અને બી ગ્રુપમાં એક વિષયનો, તો એ ગ્રુપ જે છે એની અંદર મુખ્યત્વે જે મેઇન 3 સબ્જેક્ટ છે એ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, એટલે PCM. એ ગ્રુપની અંદર જે મુખ્ય 3 સબ્જેક્ટ જે રહેલા છે એ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ. જ્યારે બી ગ્રુપની અંદર જે મુખ્ય 3 વિષયો છે એ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, PCB. એટલે એ ગ્રુપમાં મેથ્સ, જ્યારે બી ગ્રુપમાં બાયોલોજી. એ પ્રકારે એક ડિફરન્સ છે. જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે છે એ બંને ગ્રુપમાંથી કોમન હોય છે. સાથે સાથે તમે સમજો કે એ ગ્રુપમાં અમુક જે પેટા બીજા બે સબ્જેક્ટ છે એ પણ ઇંગ્લિશ અને કોમ્પ્યુટર આપણે ભણી શકીએ છીએ, અને બી ગ્રુપમાં સાથે સાથે પેટા બીજા બે સબ્જેક્ટ જે છે એમાં ઇંગ્લિશ અને સંસ્કૃત. એમાં કોઈ ફિક્સ નથી, સંસ્કૃત કોમ્પ્યુટરમાં પણ આપણે બદલાવ કરી શકીએ છીએ, પણ આ જે 3 વિષય જે લખેલા છે એ મુખ્ય વિષયો રહેશે. એ ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, બી ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. સાથે સાથે હાલની જે પરિસ્થિતિ છે આપણી ગુજરાત રાજ્ય અને ભારત સરકારની જે એજ્યુકેશન પ્રણાલી છે એની થોડી ચર્ચા તમને કરી દઉં. તો 11-12 સાયન્સ એ 2 વર્ષનો એક સંયુક્ત કોર્સ છે. 11 સાયન્સ પૂરું થાય એની જે એક્ઝામ જે છે એ સ્કૂલ લેવલે લેવાતી હોય છે. 12 સાયન્સની એક્ઝામ છે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાય છે, અને સાથે સાથે ભારત સરકાર દ્વારા જે સેન્ટ્રલ લેવલની એક્ઝામ જે છે જી અને નીટ, એમાં 11 અને 12 સાયન્સનો સંયુક્ત કોર્સ વણી લેવામાં આવે છે. મતલબ કે મેં તમને કીધું કે 11-12 સાયન્સ એક અલગ ભાગ પડી શકતો નથી. 11-12 સાયન્સ એક સંયુક્ત 2 વર્ષનો કોર્સ અહીંયા રહેશે, જેની અંદર એ ગ્રુપ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એ મહત્વનું બની જાય છે, બી ગ્રુપ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. સાથે જોવો તો ગુજરાત રાજ્ય જે પરીક્ષા લે છે 12મા ધોરણ પછી, મતલબ કે 12મું ધોરણ આપણું પૂરું થાય ત્યારે એની અંદર જે 12મા ધોરણનો કોર્સ રહેલો હશે, 12 સાયન્સમાં એ અને બી ગ્રુપના કોર્સની પરીક્ષા લેશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને બી ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, સંસ્કૃત સાથેના પ્રેક્ટિકલની જે માહિતીઓ છે એ રહેલી હોય છે. તો એ જે રિઝલ્ટ આવે છે એની હાલની પ્રણાલી કેવી છે, એ જે રિઝલ્ટ છે એની અંદર 60% બોર્ડનું રિઝલ્ટ જે ગણાય છે એની અંદર કેવા પ્રકારનો અભ્યાસક્રમ 12 સાયન્સમાં હાલમાં છે, તો એની પેપર સ્ટાઇલ છે. એમાં 100 માર્કનો પેપર હોય 12મા ધોરણના બોર્ડની એક્ઝામમાં, તો 50 MCQ અને 50 ડિસ્ક્રિપ્ટિવ. તો એ એક પ્રકારનું માળખું છે આપણું ગુજરાત રાજ્યનું છે. અને સાથે ગુજરાત રાજ્ય એક બીજી પણ એક્ઝામ કન્ડક્ટ કરે છે જેને ગુજકેટ તરીકે ઓળખાવાય છે. એમાં MCQ જ હોય છે, દરેક વિષયના 40 MCQ. PCM અથવા PCB એ MCQ ની પ્રણાલી છે. તો આ બંને જે પરીક્ષા છે ગુજરાત બોર્ડની જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જે છે અને ગુજકેટની એક્ઝામ, એનો 60% અને 40% બંને એક્ઝામનો એક સંયુક્ત જોડાણ કરીને એક મેરિટ બને, અને મેરિટના આધારે હાલમાં જે છે થઈ રહ્યું છે જે પ્રવેશ કાર્યવાહી થઈ રહી છે. પણ એ પ્રવેશ કઈ લાઈનમાં થઈ છે એ પણ તમે સમજી શકો છો. ભાઈ એ ગ્રુપ હોય તો લગભગ ગુજરાત રાજ્યની તમામ એન્જિનિયરિંગ કોલેજો છે પ્યોર સાયન્સ, મતલબ કે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં જે પ્યોર સાયન્સ કે BSc એની અંદર આગળ વધી શકાય છે. તો આ જે બેઝિક જે છે તમામ
જે લાઈન એની અંદર આના દ્વારા એડમિશન ચોક્કસ મળે છે. અને બી ગ્રુપમાં પણ એ જ રીતે પ્યોર સાયન્સની તમામ લાઈનો છે, સાથે ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, નર્સિંગ છે, ફિઝિયોથેરાપી છે, પેરામેડિકલની શાખાઓ પણ છે, એમાં એડમિશન તમને મળે છે. તો આ જી અને નીટ એ એક્ઝામનું મહત્વ ક્યાં? તો એ ગ્રુપમાં જી એક્ઝામની અંદર 11 અને 12 નો સંયુક્ત કોર્સ પૂછાય અને એ એક્ઝામની અંદર જી મેઇન એક્ઝામ પહેલા આવે અને જી મેઇન એક્ઝામ છે અત્યારે આપણે 2021 માં જે આજે શરૂઆત કરીએ તો 2023 ની અંદર આપણે જી ની એક્ઝામ છે જનરલી બે અલગ અલગ તબક્કા લેવાય છે, મતલબ કે 2 વાર લેવાય છે. એમાં બેસ્ટ ઓફ 1 હોય છે. કોરોના કાળની અત્યારની પરિસ્થિતિમાં આ જ વર્ષે આપણે 4 વારની સરકારની વાત કરેલી, પણ અત્યારે 2 વાર કન્ડક્ટ થયેલી છે. હવે આગળ કઈ રીતે લેશે એ જોઈએ, પણ આપણી પરિસ્થિતિ લગભગ સામાન્ય છે. જ્યારે આપણે 2023 માં જી અને નીટ ની પરીક્ષા ફેસ કરશું ત્યારે લગભગ કોઈ પ્રશ્ન એમાં આવતો નથી. તો એ પરિસ્થિતિ હું સીધી તમને સમજાવું તો જી ની પરીક્ષામાં તમને કદાચ 2 વાર એ ગ્રુપના વિદ્યાર્થીઓને જે અલગ અલગ પરીક્ષા કન્ડક્ટ કરે તો બેસ્ટ ઓફ 1 તરીકે આપણે કોઈ રિઝલ્ટ છે મળે અને એના આધારે તમને એનઆઈટી આઈઆઈટી લેવલની જે એનઆઈટી અને આઈઆઈટી લેવલની પરીક્ષા માટે જે એક્ઝામ હોય છે એમાં એનઆઈટી લેવલે તમને પ્રવેશ મળે છે. પછી જી મેઇન ક્લિયર થાય ને એમાં સારા રેન્ક આવે એટલે એમાં ક્વોલિફાય પાછું અલગ થાય અને જી એડવાન્સ માટે ક્લિયરન્સ મળે. ત્યાર પછી આઈઆઈટી ની જે કોલેજો છે એની અંદર વિદ્યાશાખાઓમાં કોર્સની પ્રણાલી ખુલતી હોય છે. તો આ થઈ ગયું એ ગ્રુપનું આમ સામાન્ય ચિત્ર. અને બી ગ્રુપની અંદર જે વાત કરી તો જે ગુજરાત બોર્ડ અધીન જે વાત કરી એના પછી જે નીટ દ્વારા સીધી વાત કરું તો નીટ દ્વારા શું થઈ રહ્યું છે? નીટની એક્ઝામ છે 2 વર્ષે લેવાય છે. 11-12 સાયન્સનો જે સંયુક્ત કોર્સ છે જી ની જેમ જ નીટની પરીક્ષા 2023 માં આપણી નીટની પરીક્ષા લેવાશે ત્યારે તો એના આધારે નીટની પરીક્ષાના મેરિટના આધારે મેડિકલની જે મેઇન શાખા છે એમાં 4 શાખાઓ મુખ્ય છે: એમબીબીએસ, બીએચએમએસ, બીએમએસ અને ડેન્ટલ. તો આ શાખાઓમાં આપણને આગળ એજ્યુકેશન માટે તક મળતી હોય છે. જે પરીક્ષાઓ બંને જી અને નીટ છે એ રાષ્ટ્રીય લેવલની છે જે ભારત સરકાર કન્ડક્ટ કરે છે. તો આ પ્રમાણે એક બેઝિક ઇન્ફોર્મેશન છે. જ્યારે આપણે 11-12 સાયન્સનો કોર્સ પસંદ કરીએ છીએ અને આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે સીધી પરિસ્થિતિ છે એ શરૂઆતમાં 2 પરિસ્થિતિમાંથી આગળ વધે છે અને ત્યાંથી ભાગ પડીને આપણે આગળ વધશું. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે પછી એ ગ્રુપ અને બી ગ્રુપમાં ઘણી બધી અસમજ આપણે હાલમાં રહેલી છે. કોઈ વાંધો નથી. બંને પરિસ્થિતિ સાથે અભ્યાસ સામાન્ય દિવસોમાં શરૂઆતમાં કરી શકાય. પછી તમારે એક ચોક્કસ લાઈન નિશ્ચિત કરીને એમાં આગળ વધવું પડે. ઇવન અમે અત્યારે જે લેક્ચરની શરૂઆત કરીએ છીએ એમાં દરેક બી ગ્રુપનો વિદ્યાર્થી હશે એને પણ મેથ્સના જે લેક્ચર છે એ જોવાના છે. કારણ એ મેથ્સના લેક્ચર હતી. હવે બેઝિક મેથ્સ નો એક અલગ ટોપિક શરૂ કર્યો છે શરૂઆતમાં. તો બેઝિક મેથ્સ તમને ક્યાં કામ આવશે તો કે બી ગ્રુપના વિદ્યાર્થીઓને આ બેઝિક્સ મેથ્સ ભણવા માટે મહત્વનું એટલા માટે છે કે ભાઈ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો ફિઝિક્સ સમજો તો ન્યુમેરિકલ આધારિત સબ્જેક્ટ છે તો જનરલ મેથ્સ તો એમાં આવવાનું છે. એટલે અત્યારે શરૂઆતમાં જે અમે મેથ્સના લેક્ચર્સ મૂકવાના છીએ સાથે સાથે એ લેક્ચરોનો અભ્યાસ છે પૂરેપૂરી રીતે બી ગ્રુપના વિદ્યાર્થીને પણ કરવાનો છે. પરંતુ એ ગ્રુપ નિશ્ચિત થઈ ગયું એવા વિદ્યાર્થીઓને બી ગ્રુપ બાયોલોજીનો અભ્યાસ કરવાનો મસ્તય નથી આવતો. પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ હાલમાં મેથ્સના લેક્ચર છે એનો અભ્યાસ કરશે જ્યારે તમને નવી સૂચના ન મળે ત્યાં સુધી. તો આ રીતે અભ્યાસ છે એનો વ્યવસ્થિત શરૂ કરી દેવો અને તમારી સામે જે કાંઈ બુક્સ જે છે જે લેક્ચરો રેગ્યુલર તમને મળવામાં આવે છે અને રેગ્યુલર જે પ્રમાણે કાર્યપ્રણાલી થાય છે એ પ્રમાણે શરૂઆત છે એક રેગ્યુલર આજથી અભ્યાસની અંદર જઈ લાગી જવું. આપણામાં એક એવી ક્ષમતા માઇન્ડથી એક નક્કી થઈ જાય છે કે આપણે એક કોર્સ પસંદ કર્યો છે તો એ કોર્સમાં આપણે ખૂબ જ સારામાં સારી મહેનત થકી આગળ આપણું ભવિષ્ય છે ઉજળું બનાવવું છે. એક પ્રસંગ બહુ સરસ યાદ આવે છે. બ્રિટન દેશનો લંડન જે શહેર છે એ શહેરની અંદર કોઈ એક બગીચાની અંદર એક માળી છે રેગ્યુલર એનું જે માળી કામ છે સાફ સફાઈ બગીચાની કરતો હોય છે. સાથે એના બાળકને સાથે લઈને આવે છે. તો એને એક નાનો છોકરો છે એ રોજ ત્યાં સરસ આજુબાજુ જે કાંઈ બેઠક વ્યવસ્થા હોય ત્યાં બેઠો હોય છે અને માળી જે છે એનું કામ કરતો હોય છે. અને આવા એક મોટા બગીચામાં વચ્ચે એક ટાવર છે, સરસ મજાનો મોટો ટાવર, ખૂબ દૂર સુધી ટાવર દેખાય છે. ત્યાં મોટી ઘડિયાળ છે અને ઘડિયાળમાં દરેક તબક્કે જેમ જેમ સમયનો ક્રમ આગળ વધતો જાય, કલાક બદલાતા છે એમ મોટેથી ડંકા વાગતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં રેગ્યુલર આ પ્રકારની ઘટનાઓ બનતી હતી. રોજ એ છોકરો પણ સાથે આવે. અચાનક એક દિવસ શું થયું કે કોઈ એક નિશ્ચિત તબક્કામાં કોઈ એક સમયના આધારે એક ડંકો વાગ્યો અને પેલો જે નાનો બાળક છે એ બોલી ઉઠ્યું. એનું નામ છે વેલિંગ્ટન. વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ લંડન. ત્યાર પછી ક્રમાનુસાર કેવું થયું કે સતત એક પછી એક કલાકના આધારે જે કોઈ ડંકા વાગતા જાય અને સતત એ બોલતો રહ્યો વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ લંડન.
આવો ઘટનાક્રમ છે એ થોડા દિવસ ચાલ્યો અને વિદ્યાર્થીઓ, આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 22 વર્ષની ઉંમરે એ વ્યક્તિ છે લંડનનો મેયર બન્યો. તો તાત્પર્ય એવું છે કે ભાઈ પોતે બોલી જશો તો કઈ થઈ જાય છે એવી વાત અહીંથી નથી કહેવામાં આવતી, પણ જે કાંઈ થાય છે એનો ઘટનાક્રમ તમારા માઇન્ડમાં ઘણા સમય પહેલાથી નિશ્ચિત થતો હોય છે. તમારે નક્કી તો કરવું જ પડે. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, મતલબ કે તમારે નિશ્ચિત તારાવેલી સાથે અભ્યાસમાં જોડાઈ જવું પડે. તમે એકવાર નક્કી કરી દો કે આ પ્રમાણે આપણે સારા અભ્યાસ થકી આગળ વધવું છે અને ખૂબ જ સારી મહેનત થકી આપણે એક સારી લાઈન જે છે કારકિર્દી માટે આપણે ઘડવી છે, તો એનો અત્યારે જ મતલબ કે આજે જ શરૂઆતના દિવસે જ નક્કી કરી દેવું પડે કે આપણે વ્યવસ્થિત એક સારી મહેનતના પ્લેટફોર્મ થકી આપણા બંને વર્ષ છે એ યોગ્ય મહેનત સાથે આગળ વધારશું. ઘણી બધી કપરી પરિસ્થિતિઓનો સામનો હાલમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરી રહ્યા છે. કોરોનાથી લગભગ આપણે 1.5 વર્ષથી હેરાન કરી રહ્યો છે. પહેલી લહેર આવી, બીજી લહેર આવી, ખૂબ જ ઘાતક પુરવાર થઈ, ઘણી બધી તકલીફો પડી. ત્યાર પછી ધીમે ધીમે અત્યારે કેસ છે એ થોડા ઘટતા જાય છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હવે પછી આ પ્રકારના પ્રશ્નો ન આવે, કદાચ બહુ ઝડપથી છે ફિઝિકલી આપણા ક્લાસરૂમ ફરીથી શરૂ કરી શકીએ. પણ આવી પરિસ્થિતિમાં જે કહેવાય ને લાંબો સમય થઈ ગયો એટલે જે અનુકૂલન સાધવું, ડાર્વિનના ઉત્ક્રાંતિ વાત પણ આપણે સમજ્યા છીએ કે સમયાંતરે જે પરિસ્થિતિ છે એનો સામનો કરીને એમાંથી રસ્તો કાઢનાર જે છે એ હંમેશાથી સફળ બને છે. તો સતત આ પ્રકારની વસ્તુ રહે છે. આ કઈ મહિના 2 મહિનાની તો ઘટનાક્રમ છે ને, હજી આગળ જે કઈ થવાનું છે એની કોઈ પણ આશંકાઓ છે આપણે ઘડી ન શકીએ. તો હાલમાં એક વિદ્યાર્થી તરીકે આપણે બેસ્ટ રિઝલ્ટ કઈ રીતે બનાવી શકીએ જ્યારે તમે ફિઝિકલી ક્લાસરૂમથી દૂર છો, તો એની પહેલી વસ્તુ એ છે કે તમારા માઇન્ડમાંથી હવે એ વસ્તુ કાઢવી પડશે કે તમે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છો. તમે પૂરેપૂરી રીતે તમારા માઇન્ડને એ રીતે સ્ટેબલ કરો કે આપણે રેગ્યુલર જે આજે 7 તારીખ થઈ છે તો 7 તારીખથી આપણી સ્કૂલ શરૂ થઈ છે. જે કાંઈ પ્રમાણે કદાચ શરૂઆતમાં ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ, ઓછી મહેનતની શરૂઆત સાથે આપણે આગળ વધશું, પણ જે કાંઈ છે એ બધું વ્યવસ્થિત તમે રેગ્યુલર કરતા હતા. એવો જ વિચારો કે આપણે એક સ્કૂલની શરૂઆત થઈ ગઈ છે આજથી અને એના પ્લેટફોર્મ થકી ડેઈલી આપણે વ્યવસ્થિત કામ કરવાનું જ છે. ભણવું જે છે ઓનલાઈન એ કઠિન છે ચોક્કસ, નો ડાઉટ, પરંતુ હવે એનો ઉપયોગ જે મોબાઈલનો ઉપયોગ કરવો છે આપણા માટે અનિવાર્ય બની ગયો છે. નહીંતર તો આપણે જ કહીએ મોબાઈલનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. ફિઝિકલી ક્લાસરૂમ ભણતા હોય, ઘણી બધી વાર વિદ્યાર્થીને ટોકતા હોય, પણ જે કાંઈ ઘટનાઓ બની ભૂતકાળમાં અને અત્યારમાં જે સાથે આપણે ઘડાઈ રહ્યા છે એમાં આપણે એજ્યુકેશન માટે તો એ મોબાઈલનો ઉપયોગ છે અત્યારે અનિવાર્ય બની ગયો છે. તો આપણે એનો ઉપયોગ પણ એક મર્યાદિત સમય માટે કરવો જોઈએ. જેટલી જરૂર છે અભ્યાસની એટલો સમય માટે એનો ઉપયોગ કરો. બાકીનો સમય છે એનાથી આપણે દૂર રહીશું. ખાસ કરીને રેગ્યુલર લેક્ચર ભણશું. લેક્ચરમાં પણ ભણવા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. મેં તમને કીધું તમે ઓફલાઈન શિક્ષણ લઈ રહ્યા છો એ પ્રમાણે તમારા માઇન્ડને કેળવશો તો એક સારું રિઝલ્ટ મળશે. નહીં કે લેક્ચર શરૂ થયા છે ઠીક ઠીક ભણશું, બાકી તો હજી આપણે ક્યાં શરૂ થયું છે, હજી તો જ્યારે ઓફલાઈન થાય ત્યારે ખૂબ મજા આવશે, ત્યારે તો હું મારી જાતને ઘસી નાખીશ. આવા પ્રકારની સાંત્વના ન આપો. અત્યારે જ આજે જ શરૂઆત થઈ તો આજે જ મારી જાતને એકદમ સક્ષમ બનાવો. પહેલા દિવસથી જ તે રેગ્યુલર જે કાંઈ કહેવામાં આવે છે એ પ્રમાણે કામ કરવા લાગી જાઓ. ઓફલાઈન થવાય ત્યારે બહુ સારું કામ કરીશ ને અત્યારે વાંધો નહીં, એ પ્રકારની સાંત્વનાઓથી બહાર નીકળી જાઓ. હવે સમય એ પ્રકારનો નથી. હવે આપણે એક ચોક્કસ કામથી શરૂઆત કરી જ દેવી પડશે. એટલે રેગ્યુલર લેક્ચર છે એ વ્યવસ્થિત જો, જે કાંઈ લેક્ચર છે એ કન્ટિન્યુ જો, કે ભાઈ 20, 25, 30, 35 મિનિટના અલગ અલગ લેક્ચરો, વધારે સમયના પણ લેક્ચરો છે હોય તે લેક્ચરો જે છે એને 10 મિનિટ 15 મિનિટ જો, પછી આંટો મારી લ્યો, ઘડીક ઊભા થાવ, ઘડીક પહેલી રૂમમાં બીજી રૂમમાં આજુબાજુ બેસીને પાછા શરૂઆત કરો. એ પ્રકારથી ભણતર શક્ય નથી. જે કોઈ સબ્જેક્ટને લ્યો છો તો સબ્જેક્ટનો પૂરો લેક્ચર શાંત રીતે વ્યવસ્થિત સાંભળો. કદાચ કંઈક નાના મોટા ડાઉટ રહી ગયા છે, ફરીવાર સાંભળો, ફરીવાર જુઓ. સાથે સાથે ક્લાસ નોટ તમારી બનતી જોઈ જોઈએ. જે કાંઈ ત્રણેય મુખ્ય વિષય છે સાથે પેટા વિષય છે, દરેક વિષયના લેક્ચર જે કાંઈ સમયાંતરે શરૂ થશે તો દરેકની ક્લાસ નોટ રેગ્યુલર રાખવાની. જે તે સબ્જેક્ટ ટીચર તમને કહેશે કે કઈ રીતે આપણે આગળ કામ કરશું. પણ આ લખાણ સાથેની કામગીરી કરતી રહેવી જોઈએ. હોમવર્ક છે તો હોમવર્ક પણ કરવું જોઈએ. હોમવર્ક તમારી પાસે મંગાવવામાં આવશે રેગ્યુલર કે કઈ રીતે કામ કરો છો. ટેસ્ટ પણ લઈશું, ટેસ્ટના પેપર પણ જોઈને એના માર્ક્સ છે એ પણ દેવામાં આવશે. મતલબ કે એક માળખું છે એ બદલવું પડશે. ઓનલાઈન માળખું છે પણ ઓફલાઈનની કામગીરી સાથે તમારી જાતને સુસંગત કરવી પડશે. ત્યારે જ એક સારામાં સારી સફળતા છે હાંસલ થવાની છે. જે કાંઈ સમય સુધી આ પ્રમાણે કામ કરીએ પણ આપણે એવું લાગવું જ ન જોઈએ કે આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા આગળ વધી રહ્યા છે.
એવી તમારી જાતને એમાં કેળવી પડશે. અને હાલમાં તમે દૂર છો, ફિઝિકલી આપણે સાથે રેગ્યુલર મળી શકતા નથી, ત્યારે સમજો વિદ્યાર્થીને સૌથી વધુ જરૂર છે પોતાની સ્વતંત્રતા ઉપર પોતાની કંટ્રોલ. મતલબ કે એવું ધ્યાન દો કે તમારું જે કાંઈ કાર્ય છે એ પોતે જે કાંઈ શિક્ષણાધીન છે એ પ્રકારની કામગીરીથી સિદ્ધ થાય. કારણ કે માઇન્ડ છે એ ચંચળ છે, તમને અલગ અલગ પ્રકારના ઘણા પ્રોબ્લેમ ઊભા કરીને સમજાવશે, પણ તમારે બધું દાબી દેવાનું છે ને તમારી બધી જ પ્રવૃત્તિઓ છે બંધ કરીને અભ્યાસ શૈલી કાર્યક્રમમાં ધીમે ધીમે વ્યવસ્થિત ગોઠવાઈ જવાનું છે. ત્યારે આપણને એક સારી સફળતાનો હેતુ જે છે એ સિદ્ધ થશે. વિષયવાર જોઈએ તો વિષયવાર મારે અત્યારે કાંઈ નથી કહેવું. વિષયવાર તો જેમ જેમ ફેકલ્ટીઓ પોતપોતાના વિષયમાં તમને એડ કરતી જશે કેમ કેમ આગળ વધવું, કઈ રીતે એ ગ્રુપ છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બી ગ્રુપ છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં કઈ રીતે આગળ વધવાનું છે એ બધી વાત કરતી જ રહેવાની છે. નોર્મલ જે વાત છે એ જ હું અત્યારે કહું છું. પછી આપણે શરૂઆત કરીએ આપણા પહેલા ચેપ્ટરની ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનની અંદર ભૌતિક જગત જે છે એ પહેલું ચેપ્ટર છે એની શરૂઆત પણ કરશું. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જે તમને થોડી થોડી સમજૂતીઓ છે સામાન્ય આપી છે, હું ચોક્કસ એવું માનું છું કે તમને ઉપયોગી થશે અને એ પ્રમાણે ફોલો સાથે કામ કરો. એક સરસ ઉદાહરણ છે શરૂઆતમાં હંમેશા હું આપું છું. જંગલની અંદર એક ગુરુ છે એના શિષ્યને કહે છે કે એ શિષ્ય આ જગતની સૌથી મજબૂત વસ્તુ છે એ ગોતી લાવ. મજબૂત વસ્તુ હોવી જોઈએ કે તારે મને કહેવાનું છે કે આ મજબૂત વસ્તુ છે એટલે આનું નામ આ છે. હું તને ત્યારબાદ આગળ જે સમજૂતી છે આપીશ, પણ તું મને એક મજબૂત વસ્તુ લઈ આવી દે. એટલે શિષ્ય છે આવે તરત ગુરુની આજ્ઞાનું પાલન કરે છે અને તરત શિષ્ય છે આજુબાજુ જંગલમાં જોવે છે કે ભાઈ આપણી મજબૂત વસ્તુ લાવવાની ગુરુએ કીધી છે, તમારી વસ્તુ લઈને આવવાની છે. ઘણી બધી પરિસ્થિતિના આધારે એક સરસ મજાનું વૃક્ષ, ખૂબ જ મજબૂત વૃક્ષને જોઈને એનું લાકડું લઈ આવે છે. ગુરુજી જો આ લાકડું છે ને એ ખૂબ જ મજબૂત છે, જો આ તૂટતું જ નથી, ગમે એટલું તમે એને જો આમ પછાડો તો આમ આને કંઈ થતું નથી. એટલે ગુરુજી લે છે કે બેટા લાકડું જે છે એ આ જગતની સૌથી મજબૂત વસ્તુ નથી. તો શિષ્ય કહે છે તો ગુરુજી આનાથી લાકડું જે છે એ આનાથી મજબૂત નથી, તો આનાથી વધારે મજબૂત શું હોઈ શકે? તો તું જ વિચાર. તો સમયાંતરે આવો ઘટનાક્રમ ચાલે છે. શિષ્ય છે એ લાકડું મજબૂત નહીં માનીને બીજી વસ્તુઓ ગોતે છે. તો લાકડા કરતા એક સારી ધાતુ લઈ આવે છે, લોખંડ જેવી એવી ધાતુ કે જે લાકડા કરતા પણ વધારે મજબૂત છે અને લોખંડની કરવત છે લાકડાને પણ કાપી નાખે છે. એ એવી સારી એક ધાતુ લઈને આવે છે. તો ગુરુ ખુશ થઈ જાય તું કંઈક નવું લાવ્યો, એના કરતા વધુ મજબૂત લાવ્યો, પણ આ જગતની મજબૂત વસ્તુ તો નથી ને નથી જ. કારણ કે આ ધાતુ છે એ પણ કોઈ અગ્નિ છે એની અંદર ઓગળી જાય છે. તો શિષ્ય કહે છે તો ગુરુજી લાકડું નહીં ધાતુની તો તમે અગ્નિ કહો છો, અગ્નિમાં ધાતુ ઓગળી જાય છે, તો આ ધાતુ છે ને જગતની મજબૂત વિકલ્પ તરીકે હોવો જોઈએ. તો ગુરુજી કહે છે ના, અગ્નિ ઉપર તો પાણી નાખવાથી અગ્નિ પોતાની જે પરિસ્થિતિ છે એની જે કાર્યક્ષમતા છે એને વેગવંતી બનાવતી પરિસ્થિતિને ઓછી પાડી દે છે. એટલે પાણી એની ઉપર પોતાનો પ્રકોપ વરસાવી શકે છે. પાણી દ્વારા અગ્નિ છે નાશ થઈ જાય છે. તો પાછો શિષ્ય કહે છે તો પછી પાણી જે છે ને એ આપણે સૌથી મજબૂત હોવું જોઈએ. તો સારો એવો પવન પણ પાણીને ઉડાડી દે છે. તો ગુરુજી કહે છે કે ભાઈ પાણી પણ છે એ મજબૂત વસ્તુ નથી. તો અંતે શિષ્ય નિરાશ થઈ જાય છે અને ગુરુજીને કહે છે તો ગુરુજી હવે તમે જ કહો, હું આ જગતની વસ્તુ એક પછી એક નવી નવી લાવું છું અને તમે દરેક નવી વસ્તુનો વિકલ્પ શોધી લાવો છો કે ના આના કરતા તો આને સાચો પણ હોય છે. તો પછી મને ખ્યાલ નથી આવતો કે આ જગતની મજબૂત વિકલ્પ મજબૂત વસ્તુ કઈ છે. તો ત્યારે એ ગુરુજી શિષ્યને કહે છે કે શિષ્ય આ સમગ્ર જગતની જો કોઈ મજબૂત વસ્તુ હોય તો એ છે તમારો સંકલ્પ. તમારો સંકલ્પ મજબૂત હશે તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. તો આવો શરૂઆતના સમયની અંદર એક સારા શુભ સંકલ્પ તરીકે કામ કરીએ અને એક નિશ્ચિત નિર્ધાર કરીએ કે આપણા 2 વર્ષનો જે કોર્સ છે એમાં આપણે પૂરેપૂરી મહેનતથી લગાવી દઈશું અને ચોક્કસ સારામાં સારી મહેનત થકી આપણને ઈશ્વર છે એ ખૂબ સારું પરિણામ આપશે. સાથે હવે હું વાત કરું છું થોડી અભ્યાસની અંદર આગળ વધવાની. તો જે ફિઝિક્સ વિષય છે એની અંદર આપણે આજે શરૂઆતની અંદર થોડી માહિતીઓથી વાત કરું, ત્યારબાદ બીજા લેક્ચરમાં આપણે થોડી ડિટેલની સમજૂતી પણ આગળ લેશું. ફિઝિકલ વર્લ્ડ. ફિઝિક્સ જે છે એ કોમન સબ્જેક્ટ છે અને બી ગ્રુપ માટે ફિઝિક્સ
શું છે? સૌથી પહેલા ફિઝિક્સ એટલે શું? ચેપ્ટર 1 આપણને સમજાવે છે. ચેપ્ટર 1 ની આપણે શરૂઆત કરી દઈએ છીએ. ચેપ્ટર 1 નું નામ છે ભૌતિક જગત. ભૌતિક જગત એટલે શું? અને એની અંદર સૌથી પહેલો પ્રશ્ન થાય કે આ ભૌતિક વિજ્ઞાન ભણવાની શરૂઆત કરીએ છીએ તો પહેલા તો ઘણીવાર આપણે એવી વસ્તુ સમજતા હોય ને કે જે નામ છે નામનો અર્થ સમજાવો પછી આપણે આગળ વધીએ. તો પહેલી વસ્તુ શું છે? ભૌતિક વિજ્ઞાન એટલે શું? આની અંદર પહેલો પ્રશ્ન જ આપણે એ થાય ભૌતિક વિજ્ઞાન એટલે શું? આ એક પહેલો પ્રશ્ન છે. ભૌતિક વિજ્ઞાન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન જે છે એ તમામ વિજ્ઞાનોમાં પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયાનો વિષય છે. સમજો, પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયાનો વિષય એ છે ભૌતિક વિજ્ઞાન. કુદરતને સમજવા માટેનું જો કોઈ મૂળભૂત વિજ્ઞાન હોય તો એ છે ભૌતિક વિજ્ઞાન. એ શરૂઆત કરીએ છીએ, ચેપ્ટર શરૂ થાય છે કે ફિઝિક્સ તરીકે આપણે 11 12 સાયન્સની શરૂઆત કરીએ. ચેપ્ટર 11 ની આપણે શરૂઆત કરીને અંદર પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત. તો નાના ભૌતિક જ્ઞાન ખૂબ મહત્વનું છે. એમને ભૌતિક હકીકત, ભૌતિક નો અર્થ જ એ છે કે ભાઈ પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયો એટલે ભૌતિક વિજ્ઞાન. જગતની સમજૂતી, કુદરતની અંદર બનતી તમામ ઘટનાઓને સમજવા માટેનો પાયાનું જે વિજ્ઞાન છે, બેઝ કહેવાય. બેઝ, એ બેઝ છે તમારું ભૌતિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, વર્ષોથી, અનાદિકાળથી જે માણસ છે એ પોતાની નવી નવી આજુબાજુ બધી ઘટનાઓને સમજવા માટે એની જિજ્ઞાસા વધારતો હોય, કુતૂહલ શક્તિના આધારે વિચાર ક્ષમતા કરતો હોય. જે કોઈ ઘટનાઓ બની રહી છે કેમ બની રહી છે, ઘણી બધી નાની મોટી તમને ઉદાહરણની શૈલી પણ સમજાવું. ભાઈ ભરતી ઓટ થવી, દિવસ રાત્રિનું સતત પુનરાવર્તન થવું, બ્રહ્માંડની ઉત્પત્તિ, બળોની સમજૂતી, ઘણા બધા આવા એવા પ્રશ્નો. આ તો એમાં તમને સામાન્ય પ્રશ્નો કીધા. બાકી આજુબાજુ બનતી તમામ જે ઘટનાઓ છે, કુદરતી ઘટનાઓ તમામ આવી ગઈ. એ કઈ રીતે બને છે અને સમજવાની કુતૂહલ શક્તિ હંમેશા ધરાવતો હોય છે. અને સમયાંતરે આ બધા પ્રકારના વિચારો એ સતત માણસને જે છે એ આવ્યા કરે એના આધારે એને હંમેશા અપગ્રેડેશન કર્યું. સદીઓથી વ્યક્તિ જે છે એની અંદર આગળ વધતો ગયો અને નવી નવા સંશોધનોના ભાગરૂપે આપણને એક આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે આપણને મળી છે. તો વર્ષોથી જે કાંઈ વિચારો છે એ માણસને આવે છે એના આધારે એનું સોલ્યુશન બાબતે એ કંઈક નવા સંશોધન કરે છે. અંતે હાલની અંદર તમે એક આધુનિક વિજ્ઞાન શૈલીમાં છે, આધુનિક વિજ્ઞાનની શૈલીમાં જીવો છો, એક સારામાં સારી ટેકનોલોજીમાં જીવો છો. ના, અહીંયા એવું નથી કહેવાતું કે નાના બધા સંશોધનો પૂરા થઈ ગયા. સંશોધનો હજી સદીઓ સુધી ચાલવાના છે. પણ હાલની જે કાંઈ શૈલી છે, આ હાલની શૈલીની અંતર્ગત મેક્સિમમ જે કાંઈ પ્રયત્નો છે એની પ્રયત્ન અંતરે અત્યારે આપણે આ પ્રકારે વિશ્વમાં જીવી રહ્યા છે. એવા પ્રકારના એક વાતની તાત્પર્ય મૂકવામાં આવે છે. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? ફરીથી એકવાર કે પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયાનો વિષય, કુદરતને સમજવા માટેનું મૂળભૂત વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. સાથે સાથે ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરી પહેલા આપણે વાત કરી કે ભાઈ સાયન્સની આપણે શરૂઆત કરી છે. સાયન્સ એટલે શું? મિનિંગ ઓફ સાયન્સ બહુ સારી રીતે અહીંયા સમજાયું છે. સાયન્સ સાયન્સ શબ્દ છે લેટિન શબ્દ સિન્ટિયા પરથી ઉતરી આવ્યો છે. પહેલો શબ્દ છે લેટિન શબ્દ. લેટિન શબ્દ સિન્ટિયા, જેનો આમ તો મૂળભૂત બેઝિક અર્થ થાય છે જાણવું. અરબીમાં ઇલ્મ છે, વિજ્ઞાન છે, આ પ્રકારના શબ્દો છે એના જે સિનોનિમ્સ તરીકે ઓળખાય છે કે એની અસર અથવા એની સમજૂતી એના જેવી છે. પણ આ સાયન્સ શબ્દ શું છે? સાયન્સ છે લેટિન શબ્દ સિન્ટિયા પરથી ઉતરી આવ્યો છે. એનો મૂળભૂત અર્થ છે જાણવું. પણ આપણે જે ભણી રહ્યા છે, સમજો કે આપણે જે શરૂઆત શું કરી રહ્યા છે કે ફિઝિક્સની અંદર ભૌતિક વિજ્ઞાન, તો આજે કઈ ભૌતિક શું છે, ફિઝિક્સ શું છે, આ પ્રકારના પ્રશ્નો સાથે ઘણી બધી વાર આપણને શરૂઆતની મૂંઝવણ થાય કે આ ચાલો આ નામ જ કેમ પડ્યા. તો હું એના પણ તમને અમુક જવાબ આપી દઉં કે આ ભૌતિક વિજ્ઞાન છે એની સંસ્કૃત શબ્દ ભૌતિકીના આધારે રૂપ છે. સંસ્કૃત શબ્દ ભૌતિક કેવો શબ્દ છે? સંસ્કૃત શબ્દ ભૌતિકી. સંસ્કૃત શબ્દ ભૌતિક. અને ફિઝિક્સ એક ભૌતિક વિજ્ઞાન જે છે એનો એક ઇંગ્લિશ વર્ડ છે. આપણે ઇંગ્લિશમાં આપણા સબ્જેક્ટને ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ. ફિઝિક્સ શું છે? તો ફિઝિક્સ જે છે એ ગ્રીક શબ્દ પ્રકૃતિ. ગ્રીક શબ્દ પ્રકૃતિને આધીન છે ફિઝિક્સ.
આ રીતે આપણને અલગ શબ્દોની નોંધ મળે છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી ઉપરથી ભૌતિક વિજ્ઞાન બને છે અને ગ્રીક શબ્દ પ્રકૃતિ ઉપરથી આપણો ફિઝિક્સ જે શબ્દ છે એ એન્ટર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક જ્ઞાનની અંદર તો શરૂઆતની વાત કરીએ તો આખું ભૌતિક જ્ઞાન છે એના બે મુખ્ય વિચારો રહેલા છે કે એકીકરણ અને ન્યૂનીકરણ. બને એટલી વસ્તુ એક કરતા જવી અને એક કરતી જવાથી વસ્તુ છે નાની થતી જવી. એક સામાન્ય ઉદાહરણ આપો. વર્ષો પહેલા કોમ્પ્યુટર તો રૂમ જેવડા હતા. આવી આપણે વાતો સાંભળી છે, જોયું તો કઈ છે કે પહેલા કોમ્પ્યુટર એક રૂમ જેવડા હતા. હશે, સાચું છે. તો એ જ વસ્તુ અત્યારે એક સામાન્ય તમારા હથેળીમાં આવી જાય છે, ઘડિયાળમાં આવી જાય છે. તો શું એની કાર્યક્ષમતા ઘટી ગઈ? નહીં, કાર્યક્ષમતા તો વધારવામાં પણ સક્ષમ બન્યા છે. કેમ આવું થયું છે? તો જે કાંઈ ટેકનોલોજી નવી નિર્માણ પામી એમાં જે કોઈ રૂમ જેવડા કોમ્પ્યુટર ધારો કે હતા, એ કોઈ આપણી ભણાવવાનો શૈલીનો ભાગ નથી, માત્ર ઉદાહરણ છે. તો એ જે કોમ્પ્યુટર અંદર જે કંઈ કોમ્પોનન્ટ છે, સમજો રેઝિસ્ટર છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, XY જે ટ્રાન્ઝિસ્ટર છે, જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટને આપણે એક સાથે પોતાનું જે કામ જે છે એ કરતા બનાવવા માટે કંઈક નવા સંશોધનો કર્યા, નવી ચિપ બનાવી, નવી ICO બનાવી, નવી સર્કિટ્સ ડાયાગ્રામ આપણે નિર્માણ પામ્યા, જેથી એક નાની સર્કિટ એક કરતા વધુ કામ કરી શકે, જેથી વસ્તુ આપોઆપ નાની જ બને છે. અને નાની બને ને પાછી એક કરીએ એટલે નાની બને ને આપણી મૂળભૂત જે ફલિતાર્થ છે ત્યાં સાબિત થાય જ છે. તો આ એક વિચાર મેં તમને કીધો, એકીકરણ અને ન્યૂનીકરણ, એની ઉપર આધાર રાખે છે. આમ ભૌતિક જ્ઞાન તો બે શાખાઓ સાથે જોડાયેલું છે. સમજો, ભૌતિક શાસ્ત્ર એટલે કાંઈ સૂક્ષ્મ વસ્તુ નથી. આખા જગતની અંદર તમામ ઘટનાઓ ભૌતિક શાસ્ત્રને આવરી લેવામાં, તમે જે કાંઈ જોવો છો બધું ભૌતિક જ્ઞાન સાથે સંલગ્ન છે. કારણ કે દ્રવ્ય અને વિકિરણ તમે જેટલું જોઈ શકો એ બધું દ્રવ્ય, અને જે ન જોઈ શકો એ બધું વિકિરણ. તો એ તમામ વસ્તુ ભૌતિક જ્ઞાનનો ભાગ છે. સ્ટેપ બાય સ્ટેપ વાત તમને કરીશ, પણ બે મુખ્ય શાખાઓની જે હું વાત કરું છું એ શાખા છે સ્થૂળ શાખા અને સૂક્ષ્મ શાખા. હું આ બધી વસ્તુ છે નેક્સ્ટ લેક્ચરથી પછી શરૂઆતમાં સમજાવવાનો છું. સ્થૂળ શાખા અને સૂક્ષ્મ શાખા. સ્થૂળ એટલે પૃથ્વીની ઉપર જે કઈ ઘટનાઓ છે, જે લોસ લાગે છે, બ્રહ્માંડની સમજૂતીના જે નિયમો છે, એ બધી સ્થૂળ વસ્તુઓમાં આવે. સ્થૂળ એટલે મોટું વર્ણન. સૂક્ષ્મની અંદર તો સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમાણુઓની સમજૂતી, ન્યુક્લિયરિક સમજૂતી, ન્યુક્લિયસની માહિતીઓ, એમાં પણ બહુ મોટું વિજ્ઞાન બની ગયું છે આજે. તો એ છે એ શેમાં આવે છે? સૂક્ષ્મ શાખામાં આવે છે. તો આવા સ્થૂળ શાસ્ત્ર અને સૂક્ષ્મ શાસ્ત્ર સાથે ભૌતિક શાસ્ત્ર છે એ ભવિષ્યમાં કામ કરવા જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક જગત પહેલું ચેપ્ટર શરૂ થયું ને, તમને બે વસ્તુ કહેવાની છે. એક તો પહેલું ચેપ્ટર જે છે એમાં કોઈ પણ પ્રકારની ઇક્વેશન નથી, કોઈ ન્યુમેરિકલ સમજૂતી નથી, માત્ર લેંગ્વેજ મતલબ માહિતીઓ છે. તો શું આ ચેપ્ટરમાં કાંઈ આપણે સમજૂતીમાં આગળ આવશે જ નહીં? કોઈ ન્યુમેરિકલ કે એક્ઝામ્પલ જેવું છે જ નહીં. કહે છે કે ભાઈ MCQ બહુ મહત્વના હોય છે, પણ સમજો કે ઘણા માટે પહેલું ચેપ્ટર છે એ મહત્વનું નથી. બેમાં તો કાંઈ આવતું નથી. ઘણા માટે MCQ પહેલા ચેપ્ટર છે એમાં સમજ લેવી ખૂબ વધુ મહત્વની બની જાય છે. હું તમને ચોક્કસ ભાષામાં કહીશ કે પહેલું ચેપ્ટર તમારા આવનારા 2 વર્ષ જે છે ફિઝિક્સના, એની અંદર આવનારા તમામ ચેપ્ટરનો આછો પાતળો ખ્યાલ આપવાનો છે. એનું સંપૂર્ણ પ્રતિબિંબ જે છે એ તમારું પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત. કારણ કે આની અંદર જે કોઈ સમજવાનું છે એ શબ્દથી સમજવાની જે કઈ ઘટનાઓ છે એ ભવિષ્યમાં એક પાઠ સ્વરૂપે ભણવાની છે. ઘણી બધી માહિતી આમાં ભણવાની છે આપણે. જેમ કે મેં હમણાં સ્થૂળ શાખાઓની વાત કરી તો યંત્રશાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઘણી બધી માહિતીઓ છે જેવી આપણે ભવિષ્યમાં આખા ચેપ્ટર તરીકે ભણવાની થશે. કુદરતની અંદર લાગુ પડતા બળોની સમજૂતી, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આ બળોની સમજૂતી પણ આપણે ચેપ્ટરમાં લેવાની છે. મેક્સિમમ બને ત્યાં સુધી આ ચેપ્ટરની અંદર આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ લાઈનમાંથી પણ MCQ કાઢીને તમને આપવામાં આવશે. રેગ્યુલર એવું પણ આયોજન છે. મેક્સિમમ જે કોઈ રેગ્યુલર ચેપ્ટર જે ચાલી રહ્યા છે એ ચેપ્ટરમાંથી તમને MCQ વિગતવાર સાંજે આપવામાં આવશે. જે તે સબ્જેક્ટમાં જે તે જરૂરિયાત પ્રમાણેના એસાઇનમેન્ટ તમને મૂકવામાં આવશે. એનું સોલ્યુશન પણ તમારે કરવું અને એની સાથે ચર્ચા કરી જે કાંઈ પ્રશ્નો હોય અવારનવાર ફેકલ્ટી સાથે ચર્ચા કરીને તમારું સોલ્યુશન છે ઝડપથી કરી લેવું. કારણ કે તમે સોલ્યુશન કરવા માટે તૈયાર નહીં થાવ તો બધું ભેગું કરશો તો નહીં મજા આવે. જેટલા પ્રશ્નો છે એનું સોલ્યુશન ખૂબ ઝડપથી થઈ જવું જોઈએ, જેથી કરીને આવનારા લેક્ચરો માટે આપણે એકદમ ફ્રેશ માઇન્ડથી બેસી શકીએ. નહીં કે જૂના પ્રશ્નો જે આપણને કંઈક ને કંઈક રીતે પ્રોબ્લેમ ઊભા કરતા હોય અને નવામાં આપણે પછી એન્ટર થવું. એટલે ખાસ ધ્યાન રાખવું, તમારે થોડી તાલાવેલી રાખવી પડશે. પોતાનું ભણતર છે એ લેતા શીખવું પડશે અને નાના મોટા પ્રશ્નોને ઝડપથી સોલ્વ કરો, ફેકલ્ટીની સાથે ચર્ચા કરો, પણ XYZ રીતે આગળ વધીને રેગ્યુલર અપડેટ મેળવતા રહો અને સાથે રેગ્યુલર લેક્ચરમાં કામ કરતા રહો. તો આ રીતે પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત શરૂ કરી. એક મિનિટની વાત કર્યા પછી આપણે નેક્સ્ટ બીજા લેક્ચરમાં આપણે આગળ વાત એની કરશું. ભૌતિક જગત ચેપ્ટર 1 ભૌતિક જ્ઞાન શું છે? તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન.
પ્રાકૃતિક વિજ્ઞાનની શ્રેણીનો પાયાનો વિષય. સાયન્સ એક લેટિન શબ્દ સિન્ધિયા પરથી મળે છે, એનો અર્થ થાય છે જાણવું. સંસ્કૃત શબ્દ ભૌતિક અને ગ્રીક શબ્દ પ્રકૃતિ, એ ઉપરથી ભૌતિક શાસ્ત્ર અને ફિઝિક્સ છે એ ઉતરી આવ્યો છે. સાથે સાથે આપણે રેગ્યુલર બીજા લેક્ચરથી આનો અભ્યાસ છે આગળ વધારશું. ઓકે, થેન્ક યુ.